હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો સાંજ પડે અને રસોઈમાં શું બનાવવું ને એ પ્રશ્ન દરેક ગૃહિણી પૂછતી જ હોય છે. તો આજે આપણે એકદમ ફટાફટ બની જાય અને ખાવાની પણ મજા પડી જાય તેવી રેસીપી બનાવશું. શાક રોટલી આપણે બનાવીએ ત્યારે બધાના મોઢા બગડતા હોય છે. તો આ રેસીપીમાં આપણે ઘઉંનો લોટનો ઉપયોગ પણ કરશું અને શાકભાજીનો ઉપયોગ પણ કરશું. તો એકદમ હેલ્ધી એવી આ રેસીપી બને છે અને માત્ર મોટી 2 ચમચીમાં આ રેસીપી બનીને રેડી થઈ જાય છે. તો ખાવામાં ખૂબ જ હેલ્ધી એવી આ રેસીપી બને છે. તો ચાલો બનાવવાનું શરૂ કરી દઈએ. તો જો અહીંયા રેસીપી બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે. તો તમારે જેટલી રેસીપી બનાવવી હોય એ પ્રમાણે તમારે અહીંયા ઘઉંનો લોટ લઈ લેવાનો છે. અને સાથે જ એ વાટકીથી મેં અહીંયા અડધી વાટકી જેટલો રવો લીધો છે. રવો આપણે આ જે રેસીપી બનાવીએ છીએ ઉપરથી એકદમ ક્રિસ્પી અને એનો કલર સરસ આવે ને એના માટે આપણે ઉપયોગ કર્યો છે. અને હવે આપણે એમાં શાકભાજી એડ કરીએ. તો શાકભાજીમાં મેં અહીંયા એક મોટી ડુંગળીને ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે. તો ડુંગળીનું પ્રમાણ તમે તમારી રીતે વધારે કે ઓછું કરી શકો છો અથવા તો ટોટલી સ્કીપ પણ કરી શકો છો. અને સાથે હવે આપણે એમાં ગાજર એડ કરી દઈએ. તો એક મોટી સાઈઝના ગાજરને મેં આવી રીતે ખમણી લીધું છે અને હવે હું એમાં ટમેટું એડ કરું છું. તો ટમેટાને પણ મેં અહીંયા ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે અને મોટી સાઈઝનું એક ટમેટું પણ મેં લઈ લીધું છે. અને સાથે જ હવે અહીંયા થોડા લીલા મરચાં અને એક આદુનો ટુકડો એને મેં ઘસી લીધો છે. તો આવી રીતે તીખાશ તમે તમારી રીતે બેલેન્સ કરી શકો છો. અને હવે અહીંયા અડધી મુઠ્ઠી જેટલા ઝીણા કટ કરેલા ધાણા એડ કરી દઈએ. તો અહીંયા આપણે બહુ બધા પ્રમાણમાં શાકભાજી લીધા છે. તો આમાંથી કોઈ પણ શાકભાજી જો તમને પસંદ ન હોય અથવા તો વધારે ઓછું કરવું હોય તો તમે આરામથી કરી શકો છો. અને સાથે આપણે અહીંયા બટેટું પણ લીધું છે, કારણ કે બટેટું બાળકોનું ફેવરિટ હોય છે અને આમ પણ આ રેસીપીમાં ખૂબ જ સરસ લાગે છે. તો જો બટેટાની છાલ કાઢીને મેં એને ખમણી લીધું હતું ને પાણીમાં રાખી દીધું હતું. તો અહીંયા મેં એક મીડિયમ સાઇઝના બટેટાને પણ ખમણીને એડ કરી દીધું છે. અને સાથે અહીંયા 6 થી 7 જેટલી લસણની કળીઓ લીધી છે, તેને મેં આવી રીતે ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે, એને પણ મેં એડ કરી દીધું છે. ને હવે સ્વાદ પ્રમાણે આપણે અહીંયા મીઠું એડ કરી દઈએ. તો જો અહીંયા બધી વસ્તુના ભાગનું મીઠું આપણે અત્યારે એડ કરી દીધું છે. અને હવે આપણે તેમાં તીખાસ માટે લાલ મરચું પાવડર એડ કરી દઈએ. તો આગળ લીલું મરચું એડ કર્યું છે એટલે લાલ મરચું આપણે જોઈને એડ કરશું. ને સાથે અહીંયા સારો કલર આવે એટલા માટે આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈએ. અને 1 ચમચી જેટલું મેં અહીંયા ધાણા જીરું પાવડર એડ કર્યો છે. અને સાથે અહીંયા હું અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરું છું. તમે અહીંયા ચાટ મસાલો પણ ઉપયોગમાં લઈ શકો છો. અને એકદમ સરસ એવી ફ્લેવર આવે ને એટલા માટે હું અહીંયા અડધી ચમચી જેટલો મેગી મસાલો લઉં છું. પણ ટોટલી ઓપ્શનલ છે, જો તમને પસંદ હોય તો લેવાનો છે, બાકી સ્કીપ કરી દેવાનો છે. અને બધી વસ્તુ આપણી એકદમ ઇઝીથી પચી જાય એટલા માટે આપણે અહીંયા ચપટી 1 જેટલા અજમા લીધા છે. તો બધી વસ્તુને આપણે અહીંયા સરસ લોટ સાથે એકવાર મિક્સ કરી લેવાની છે. તો વધારે આમાં તમારે કોઈ મસાલા એડ કરવા હોય તો તમે કરી શકો છો, પણ આટલા મસાલાથી આ રેસીપી ખૂબ જ ટેસ્ટી એવી બને છે. અને તમે અહીંયા જોયું હશે કે આપણે લોટ કરતાં શાકભાજી ડબલ લીધા છે. તો આ રેસીપી ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે અને આમ પણ ખૂબ જ હેલ્ધી એવી બને છે. તો હવે આપણે એમાં થોડું થોડું પાણી એડ કરી અને એનું સરસ એવી એક થીક એવી પેસ્ટ બનાવવાની છે. તો ખૂબ જ ઓછા તેલમાં અહીંયા આપણી એક ટેસ્ટી એવું અહીંયા આપણું આ નાસ્તો બનીને રેડી થઈ જાય છે. અને આમ પણ શાક રોટલી જેવું જ, આમ જોઈએ તો શાક રોટલી જેવું જ આ થશે, પણ ખાવાવાળાને પણ મજા આવશે અને આપણે પણ અત્યારે ગરમીમાં વધારે વાર કિચનમાં ન ઊભું રહેવું પડે. તો આપણે આને એકદમ ઝડપથી બસ મિક્સ કરી લેવાની બધી વસ્તુ અને આપણે આને બનાવી લેવાનું છે. તો માત્ર આને 5 થી 10 મિનિટમાં તમે બનાવીને રેડી કરી શકીએ છીએ. અને સાથે જ અહીંયા ખૂબ ઓછા તેલનો ઉપયોગ થાય છે. તો અત્યારે ગરમીમાં વધારે તળેલું એવું આપણને ખાવાની ઈચ્છા નથી થતી. તો આવી રીતે આપણે ખૂબ ઓછા તેલમાં એક ટેસ્ટી ચટપટું એવું સાંજે જમવામાં બનાવી શકીએ છીએ. તો જો આવું થીક એવું આપણે આને રાખ્યું છે. તો રવો એડ કર્યો છે તો 2-5 મિનિટનો આપણે આને રેસ્ટ આપવાનો છે. તો આપણે એને ઢાંકી અને હવે સાઈડમાં રાખી દઈએ, રેસ્ટ આપી દઈએ. તો જો એને 2 થી 5 મિનિટ આપણી થઈ પછી આપણે અહીંયા તવો ગરમ થવા માટે રાખી દીધો. તો જો અહીંયા મેં મોટો તવો એટલા માટે લીધો છે કે અહીંયા એક હારે આપણે વધારે નાસ્તો બનાવી શકીએ છીએ. તમે અહીંયા નોનસ્ટિક તવો નહીં લો તો પણ કોઈ જ પ્રોબ્લેમ નથી આવવાનો. તો જો આવી રીતે તવા ઉપર અડધી ચમચી જેટલું તેલ લઈ અને તવાને સરસ એવું આપણે ગ્રીસ કરી લેવાનો છે. અને તવો ગ્રીસ થઈ જાય પછી તમે જોઈ શકો છો આપણે બેટર લઈ લીધું છે. તો જો થોડી વાર આપણે રાખ્યું એટલે શાકભાજી આપણે ખૂબ સારા પ્રમાણમાં એડ કર્યા છે એટલે તેમાંથી થોડું પાણી છૂટ્યું એટલે આપણું બેટર સરસ એવું અહીંયા આપણે જેવું જોતું હતું એવું થઈ ગયું છે. તો પહેલેથી જ આપણે વધારે પાણી એડ નથી કરી દેવાનું. તો પહેલાં આપણે બેટરને ઘટ જ રાખવાનું છે, પછી જો જરૂર લાગે તો પાણી એડ કરી શકીએ છીએ. અને તમે જોઈ શકો છો અહીંયા બેટર આપણું કેવું ઘટ છે. તો હું અહીંયા તવા ઉપર રાખું છું ને ચમચીની મદદથી આરામથી એને હું પાથરી શકું છું એવું ઘટ આપણે એને રાખવાનું છે. અને આવી રીતે નાની મોટી સાઈઝમાં તમારે જે સાઈઝમાં બનાવવો હોય
એ સાઇઝમાં આપણે અહીંયા બનાવી લેવાના છે અને તમે જોઈ શકો છો મીડિયમ થીક એવું મેં આને રાખ્યું છે. તો તવામાં આપણે અહીંયા એક મોટું જો બનાવવું હોય તો એક મોટું પણ તમે આને બનાવી શકો છો. વધારે પાતળું પણ નથી રાખ્યું અને એકદમ જાડું પણ નથી રાખ્યું. એ રીતે આપણે આને પાથરી લેવાના છે. તો જો હું અહીંયા 4 બનાવું છું કારણ કે એક તવામાં મારે અહીંયા 4 આવી જાય છે અને મેં અહીંયા એકદમ નાના નાના જ બનાવ્યા છે. તો જો આવી રીતે એક તવામાં મેં 4 બનાવી લીધા છે અને હવે આપણે એને સરસ એવા પાથરી પણ દીધા છે. તો આપણે એને થોડી વાર માટે ટચ નથી કરવાનું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી આપણે એને ઉપરની સાઈડથી ડ્રાય થાય ત્યાં સુધી થવા દેવાનું છે. તો જો અહીંયા આપણે ઉપરથી પણ થોડું તેલ નાખી દઈએ. ઉપરથી તેલ નાખવું પણ ઓપ્શનલ છે, પણ જો થોડું ક્રિસ્પી એવું ખાવું હોય તો ઉપરથી થોડું તેલ નાખી શકો છો તમે. તો જો અહીંયા મેં ઉપરથી થોડું તેલ નાખી દીધું અને બધું જો ઉપરથી સરસ એવું આ ડ્રાય થઈ ગયું છે. તો હવે આપણે એને પલટાવી લઈએ. તો આવી રીતે આપણે એને પલટાવશું તો જો નીચેની સાઈડથી સરસ એવું તે શેકાઈ ગયું છે અને કલર પણ એનો એકદમ સરસ એવો ચેન્જ થઈ ગયો છે. તો શાક રોટલી જેવું જ છે આપણે જે આ બનાવ્યું છે સાંજના જમવા માટે, કે પછી તમે સવારના નાસ્તા માટે પણ આ બનાવી શકો છો. કારણ કે ઘઉંના લોટ અને ઘણા બધા શાકભાજીથી બનાવ્યું છે. તો જો સાંજના જમવા માટે બનાવશું તો પણ આરામથી આપણું પેટ ભરાઈ જવાનું છે, કારણ કે ઘઉંનો લોટ અને ઘણા બધા શાકભાજીનો ઉપયોગ આપણે આમાં કર્યો છે. અને આમ પણ આપણે અહીંયા ઘરના જ સામાનથી બનીને રેડી થઈ જાય છે. તો જ્યારે સાંજના જમવામાં કંઈ ન સૂઝતું હોય કે આજે શું બનાવવું અને શાક રોટલી ખાવાની બધા ના પાડતા હોય, ત્યારે તમે એકદમ ઝડપથી આ નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો. અને હા, અત્યાર સુધીનો વિડીયો જો તમને થોડો પણ પસંદ આવ્યો હોય ને તો પ્લીઝ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે. તો જો અહીંયા આપણે આ નાસ્તો હવે સરસ એવો બીજી સાઈડથી પણ શેકાઈ ગયો ને એટલે આપણે એને ફરી પાછો પલટાવી અને પહેલી સાઈડથી થોડો ક્રિસ્પી થાય એવો કરી લઈએ અને પછી આપણો આ નાસ્તો બનીને એકદમ રેડી થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો નીચેની સાઈડથી પણ સરસ એવો આપણો નાસ્તો ક્રિસ્પી થઈ ગયો છે. તો ચાલો હવે આપણો નાસ્તો એકદમ શેકાઈને રેડી થઈ ગયો છે. તો આ નાસ્તા સાથે આપણે કોઈ પણ કેચઅપની કે ખજૂર આમલીની ચટણીની કોઈ વસ્તુની જરૂર નથી પડવાની. એમ જ ખાવામાં પણ આ ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે. તો ચાલો હવે આપણી આ ટિક્કી બંને સાઈડથી સરસ એવી શેકાઈ ગઈ છે. તો આપણે એને એક પ્લેટમાં લઈ લઈએ અને એ જ રીતે આપણે બીજો બેચ પણ બનાવી લેવાનો છે. તો તવા ઉપર આપણે થોડું ઓઇલ લગાવશું. જો ન લગાવવું હોય તો પણ ચાલશે, કારણ કે પહેલેથી જ આપણો તવો ગ્રીસ થયેલો છે, પણ મેં અહીંયા થોડું તેલ લગાવી દીધું છે અને એમાં હવે પહેલી રીતે આપણે જેમ બનાવ્યો નાસ્તો એ જ રીતે આપણે બનાવી લેવાનો છે. તો જો એક ચમચી જેટલું બેટર હું અહીંયા લઉં છું ને આ રીતે સરસ એવું એને પાથરી દઉં છું. તો અહીંયા ખૂબ ઓછા તેલમાં આ નાસ્તો બને છે. તો જેટલું શાક વઘારવામાં તેલનો ઉપયોગ થાય છે એટલા તેલનો ઉપયોગ પણ આપણે અહીંયા આ રેસીપીમાં નથી થતો. તો જો તમે પણ આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. અને હા, તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો ચાલો બીજો બેચ પણ આપણો એક સાઈડથી શેકાઈ ગયો છે. તો એને પણ આપણે સરસ એવો બંને સાઈડથી શેકી લેવાનો છે અને પછી આપણે આને ગરમ ગરમ સર્વ કરી શકીએ છીએ. તો આ નાસ્તો બનાવવામાં બિલકુલ વધારે વાર નથી લાગતી કે બિલકુલ વધારે સમય નથી જતો, વધારે કોઈ મહેનત પણ નથી કરવી પડતી. તો એકદમ ઇન્સ્ટન્ટ એવો આપણો ઘઉંના લોટ અને શાકભાજીથી ભરપૂર એવો હેલ્ધી ટેસ્ટી એવો આપણો અહીંયા નાસ્તો બનીને એકદમ રેડી થઈ ગયો છે. તો તમે પણ આ ગરમીમાં સાંજમાં જમવામાં આ ચોક્કસથી ટ્રાય કરજો. તમને અને તમારા ફેમિલીને બધાને ખૂબ જ પસંદ આવવાનો છે. અને આમ પણ આ નાસ્તો એવો છે કે બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ પસંદ આવશે. તો ચાલો અહીંયા શાકભાજીથી ભરપૂર ઘઉંના લોટનો આપણો હેલ્ધી ટેસ્ટી એવો નાસ્તો બનીને એકદમ રેડી થઈ ગયો છે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.